સ્વાગતમ મિત્રો, ધોરણ 10ના ગણિતમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં આજે આપણે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો. સમીકરણ આપેલું છે x³ - 4x² - x + 1 = x - 2 હોલ ક્યુબ. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવાનું છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં સમીકરણ આપેલું છે x³ - 4x² - x + 1 = x - 2 હોલ ક્યુબ. માટે ડાબી તરફના દરેક પદો x³ - 4x² - x + 1 યથાવત = x - 2 હોલ ક્યુબ એ નિત્યસમ x - y હોલ ક્યુબ પ્રમાણે x³ - 3x² × 2 + 3x × 2² - 2 ક્યુબ. આપણે જોઈ શકીએ છીએ બરાબરની બંને તરફના સમાન પદ x³ કેન્સલ થશે. માટે બરાબરની ડાબી તરફના ત્રણેય પદ -4x² - x + 1 યથાવત = -3x² × 2 - 6x² + 3x × 2² + 12x - 2 ક્યુબ - 8. માટે બરાબરની જમણી તરફનું પદ -6x² ડાબી તરફ લાવતા 6x² -4x² યથાવત -x યથાવત. બરાબરની જમણી તરફનું પદ +12x ડાબી તરફ લાવતા -12x +1 યથાવત. બરાબરની જમણી તરફનું પદ -8 ડાબી તરફ લાવતા +8 = 0. માટે 6x² - 4x² 2x² -x - 12x - 13x +1 + 8 + 9 = 0. આ સમીકરણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા a માટે ax² + bx + c = 0 પ્રકારનું છે, જ્યાં x² નો સહગુણક a = 2, x નો સહગુણક b = -13 અને અચળ પદ c = +9 છે. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આ રીતે આપણને આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે સરળતાથી ચકાસી શકાય છે. આભાર.